નમસ્તે ફ્રેન્ડ, હું કાજલ પરમાર. મારા જીવનની એક મહત્વપૂર્ણ ઘટના જે આશરે 1.5 વર્ષ પહેલાં મારી પર એક બનાવ બનેલો છે. બંધારણ કાયદાની વિરુદ્ધમાં મારી પર ખોટો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આમાં જે ષડયંત્ર જે લોકોનું હતું તે હવે ખુલ્લા થવા જઈ રહ્યા છે. કારણ કે અમારી પાસે કંઈક એવા પોઈન્ટ આવ્યા છે અને કંઈક એવી વસ્તુઓ આવી છે જે વસ્તુ અમે સોશિયલ મીડિયા ઉપર શેર કરશું. અને હા, જે 21 દિવસની અમે જેલ કાપી છે, અમારી ઉપર કારણ વગરનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ને, તેઓના જવાબ દેવા માટે તેઓને હવે હાજર રહેવું પડશે. અને થોડા જ સમયની અંદર અમે લોકો આ કેસ જે છે તેની હકીકત શું હતી, કઈ રીતના અમને ફસાવવામાં આવ્યા છે અને આની અંદર જે કંઈ બનાવ બન્યા છે અને જે કંઈ મરણ નિવેદન જે છે બધું પણ સામે આવશે. ટૂંક સમયની અંદર અમે લોકો કાનૂની કાયદાની સાથે મળી અને અમે છે ને આનો પર્દોફાશ કરવા જઈ રહ્યા છે. આશરે 1 વર્ષ 2 મહિના ઉપર થઈ ગયું છે. અમારી ઉપર ખોટી રીતના ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને એમાં મારું નામ સંડોવવામાં આવ્યું હતું. તેઓના રેકોર્ડિંગ અને ઘણી બધી વસ્તુઓ છે જેમાં અધર વ્યક્તિઓ મારી શોધખોળ કરી રહ્યા હતા. અને રહી વાત બીજી કે જે ગુનો મેં કર્યો નહોતો એમાં મને મનભેદ અને દુઃખ રાખી અને અગાઉ જૂના મનભેદ હતા એ લોકોના, તેને લઈને મારી પર આ ખોટા આક્ષેપો અને આ જે બનાવ બન્યો છે એમાં મને ફસાવવામાં આવી છે. અને એના જે મેન આરોપીઓ છે એ તો કોઈ બીજા જ હતા. હવે એ વ્યક્તિઓને ટૂંક સમયમાં સમય આવે ત્યારે એનું રિઝલ્ટ આવશે જ. અને હું કહું છું કે ભાઈ, હું સક્ષમ જ છું. તમે લોકો મારી પર કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા હોય ને હું ગુનેગાર હોઉં તો તમે લોકો મને સજા કરાવડાવો. શા માટે નથી કરાવતા તમે લોકો સજા? તમે લોકો કાયદાનું કામ કરી જ રહ્યું છે. અને રહી વાત મારી, મને લઈને જે વિરોધમાં ઉતરેલા વ્યક્તિઓ છે તે મને ખૂબ જ હેરાન કરી રહ્યો વ્યક્તિ, જેનું નામ હું અત્યારે દેવા નથી માંગતી, જે વ્યક્તિના કારણે મારી ઉપર ખોટો ગુનો દાખલ થયો છે, એ બધી હું રજૂઆત કરીશ. અને હા, એઓના માફીનામા પણ હું રજૂઆત કરીશ. અને ઘણી વસ્તુઓ છે જે હું સમાજની સામે લઈ આવીશ. એમના માટે મને તમારો સપોર્ટ જોઈએ. તો હું સોશિયલ મીડિયા ઉપર એટલા માટે આવી છું કે મને મારી લડત જે છે ને એમાં આગળ વધવું છે. અને આ લડતમાં મને માત્ર ને માત્ર તમે લોકો જ છે ને મને આગળ વધારી શકો છો. ને મારા વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરીને મારી લડતમાં સહભાગી બનવા બદલ તમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમે લોકો મને સપોર્ટ કરશો, હું તમારી સપોર્ટનો ભાગીદાર છું. અને મને સપોર્ટ કરો કે હું આગળ વધી શકું. તો પ્લીઝ મારા ફેસબુક ફ્રેન્ડ અને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ મને આમાંથી આગળ નીકળવા માટેનો રસ્તો જોઈએ છે. અને જે આમાં ખોટું છે તેને સ્પષ્ટ કરવું છે અને સાચું છે તેને સામે લઈ આવવું છે. તો પ્લીઝ મને સપોર્ટ કરો અને મારા વિડીયોને જેટલો બને એટલો તમે લોકો શેર કરો. હું તમારાથી અપેક્ષાઓ રાખું છું કે મારી અપેક્ષાઓ ક્યારે નિષ્ફળ નહીં જાય. તો મારા ફેસબુક ફ્રેન્ડ અને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ મારા જીવનની કહાની સાંભળવા માટે આગળ તમે મારા વિડીયો જોતા રહેજો અને મને સપોર્ટ કરજો. જય હિન્દ, જય ભારત, નમો બુદ્ધાય.